ખાડી છે દરિયાની ખાડી આવી ગયા અહીંયા આપણે કરવા બતાવું છું કેટલું મસ્ત મસ્ત વ્યૂ આવે પુલ ઉપર દરિયાની પાછળથી આવે માણસો જો આમ ક્યાંય ગાડી બધી પડી જ લાઈનમાં ટ્રાફિક એટલો થાય છે કારણ કે બધા અહીંયા શૂટ કરવા ઉતરતા હોય એટલે જો તમને બતાવું જય શ્રી કૃષ્ણ દોસ્તો, ચાલો જાય છીએ અમે દ્વારકા. તો અમારા ચોઠેલા ભરાઈ ગયા, હું તમને બતાવું, તમને આગળ બન્યા રહેજો બ્લોગમાં. ચાલો હવે દ્વારકા નજીક આવી ગયું છે તો આપણે હવે પૂગવાની તૈયારી છે દ્વારકામાં, તો બન્યા રહેજો બ્લોગમાં. ચાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફરવા નીકળી ગયા છે પાછા આપણે બીજે દિવસે. તો હવે જાય છે બેટ દ્વારકા, બન્યા રહેજો બ્લોગમાં. આપણે લડ્ડુ ગોપાલને આગળ બેહાડી દીધા તૈયાર કરીને પાછા. ચાલો દોસ્તો, જો બેટ દ્વારકા જાય છે રસ્તામાં. અત્યારે બોટ પડી છે જો બેટ દ્વારકા જાય અહીંયા પાછળ આમ બધે ખીસીના આ બાજુના બીજી સાઈડના બીજી સીનના ગાડી અહીંયા આપણે ઊભી રાખી દીધી છે. ના બધા જો વિડીયો શૂટ કરે છે જયદીપ ને નેહાની. હવે આપણે ચાલો હવે આગળ જાશું, તમને બતાવીશ કે સ્થળે જાઓ. બેટ દ્વારકા જાય છે, બન્યા રહેજો બ્લોગમાં. આવી ગયા, હવે આપણે જવાનું છે બેટ દ્વારકા. આવી ગયું આપણું ને પાર્કિંગ કરી દીધું. પાર્કિંગમાં જોઈ લો ટ્રાફિક તમે. એ ગાડી અહીં રાખી દીધી, હવે જવાનું છે આપણે અંદર. તો હવે આપણે જઈએ, ચાલો બન્યા રહેજો બ્લોગમાં. રવિવાર છે એટલે થોડુંક હોય ટ્રાફિક, બધે ટ્રાફિક રસ્તામાં. ચાલો મંદિરે જવા રિક્ષા બાંધી લીધી કારણ કે ગાડી અહીંયા લઈ જવા નથી દેતા, તો આપણે રિક્ષા બાંધી લીધી. દોસ્તો જાય છે મંદિર પર, તો તમે મહિના રહેજો બ્લોગમાં. રિક્ષા આપણે બાંધી લીધી, અહીંયા ગાડી ઠેઠુંથી નથી જવા દેતા. બન્યા રહેજો બ્લોગમાં, બતાવું તમને બધું. રુક્ષ્મણી મહેલ છે, સોનાની દ્વારકા કે ને પાવનધામ, સોનાની દ્વારકા. આપણે આમાં જવાનું છે, પછી પેલા મોબાઈલ ને બધું અંદર મૂકી દે. ચાલો હવે જાય. મંદિરમાં તો મોબાઈલ લઈ જવા ના પાડે છે, એટલે આપણે અહીંયા જમા કરાવી દઈએ. બજાર છે એની. આજુ બધું ગોમતી ચક્ર ને એવું બધું અહીં મળે. મંદિર
મંદિરની અંદરનું બધું પ્રસાદી બધું મળે છે. આરતી થતી હતી, દ્વારકાધીશની આરતી કરી લીધી. હવે પાછા જાય છે આગળ. બન્યા રહેજો બ્લોગમાં. જોઈ આરતી થતી હતી એટલે થોડીક જ હતી ટ્રાફિક. દોસ્તો ગોપી તળાવ જાય છે. બન્યા રહેજો બ્લોગમાં. મંદિરના દર્શન કરી લીધા. ગોપી તળાવ જાય છે તો ગોપી તળાવ બતાવું તમને. બન્યા રહેજો બ્લોગમાં. દોસ્તો જાય છે હવે મંદિરના દર્શન કરી લીધા દ્વારકાધીશના અને ગોપી તળાવે જાય છે. આગળ બન્યા રહેજો બ્લોગમાં. तालाब किधर है? पहले यहाँ जाना है, बाद में आगे जाना है. लाइन में 2 मिनट. राहुल की बहुत. पहले यहाँ जाना है, बाद में आगे जाना है. लाइन से 2 मिनट. जय गणपति दादा. હનુમાન દાદાનું છે, ગણપતિ દાદાનું મંદિર અહીંયા. લડ્ડુ ગોપાલ છે, ચૂલ્લો એનો અવડા લેવાય છે. લડ્ડુ ગોપાલ છે અહીંયા. દર્શન કરી લ્યો લડ્ડુ ગોપાલના. પછી આગળ ગીર ગોપાલ, મીરાબાઈ, પછી રાધા કૃષ્ણ. રાધા કૃષ્ણ આ દુર્વાસા મુનિ અને ઓલા ગરુડ છે. ગરુડજી ને બધા દુર્વાસા મુનિ. कपड़े हम देते तो कयन हाँ કૃષ્ણ અને સુદામાનું મિલન છે અહીંયા બધા તાંદુરની પોટલી લેની. સંદીપની ઋષિ. પ્રભુજીની બેઠક છે. મહાપ્રભુજીની. રાધા કૃષ્ણ. લક્ષ્મી નારાયણનો ફોટો છે અહીંયા. મૂર્તિ છે. મમ્મી તો જાય ને એકલો અમે જોયું પણ મારા મમ્મી રાહ જોઈએ. બધી વસ્તુ મંદિરમાં બાજુ મળે છે. શંખની પથ્થર છે, તરતો પથ્થર. नीचे दबा पड़ रहा છે. લડ્ડુ ગોપાલ મોટા છે. કનૈયા. જય શ્રી કૃષ્ણ. રાધા કૃષ્ણ લડ્ડુ ગોપાલ ને બધા છે. रुक्मणीजी से तो एक दिन का खाने का काम है. इधर भगवान का श्रृंगार वो नहीं देते भाई, लेने के नहीं लेने लगता जैसे इच्छा છે. ટી શર્ટ ને વેચાય છે ગોમતી ઘાટે.
અહીંયા બધી જો દુકાનો છે આજુબાજુમાં. કાકડી ને એવું વેચાય, બધું તોફા ને એવું. તોરણ ને એવું વેચાય છે. મસ્ત મસ્ત બધું છે. જો બતાવું તમને દુકાનો છે ગોપી તળાવની બાજુમાં. જો રામ લક્ષ્મણ જાનકી જય હનુમાન દાદા કી. અહીંયા ગોપીઓ નાતે તે જગ્યા છે ગોપી તળાવની બાજુમાં. રાધા કૃષ્ણનું મંદિર છે. પાછું મંદિરની બાજુમાં જો ચંદડીઓ ને એવું બધું મળે છે મસ્ત મસ્ત. આ ગોપીચંદન અહીંયા મંદિર છે ગોપીનાથજીનું. ગોપી તળાવની બાજુમાં જ છે બધું. ગોપી તળાવ છે અહીંયા.